ભજન 333, પેજ નંબર 330. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આ પાવન વિધિના મંગલાચરણ કરીએ. આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, પરમ પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો સાથ તમને સૌને મળતા રહો. ખ્રિસ્ત ઈસુમાં વાલા ભાઈઓ બહેનો, આજે આપણે બધા જ પાસ્કા પર્વના ત્રીજા રવિવારમાં પ્રવેશ કરી ચૂક્યા છે. આપણો પ્રભુ ક્રૂસ ઉપર મૃત્યુ પામે છે, 3 દિવસ કબરમાં રહે છે અને ત્રીજે દિવસે સજીવન થાય છે. ત્રીજે સજીવન થયા પછી એ તેના શિષ્યોને દર્શન આપે છે અને દર્શન આપતા કદાચ એ આપણને દર્શન આપશે તો એ શું કહે છે કે ફાધર કેલ્વિન, તમે ફિલોસોફી થિયોલોજીમાં કેટલા માર્ક્સ મેળવ્યા? તમને એવું પૂછશે કે તમારી જોડે કેવી સંપત્તિ છે, તમારી જોડે કેટલી ગાડીઓ છે, તમારી જોડે કેટલી ઓળખાણ છે, તમે શું શું કરી શકો છો. પણ અહીંયા આપણો પ્રભુ આપણને એક જ પ્રશ્ન પૂછે છે અને તે છે, તું મને પ્રેમ કરે છે કે નહીં? શું તમે પ્રભુને પ્રેમ કરો છો? શું તમે પ્રભુને પરાકાષ્ઠા સુધીનો પ્રેમ કરો છો? પ્રભુ ઈસુએ જ્યારે પવિત્ર ગુરુવારે પોતાના શિષ્યોના પગ ધોયા હતા, એ પરાકાષ્ઠા સુધીનો પ્રેમ હતો. તો શું તમે અને હું, આપણે તેના હાથના નિર્માણ, આપણે ક્રિએશન, શું તમે અને હું પ્રભુ ઈસુને પ્રેમ કરીએ છીએ કે નહીં? વલા ભાઈઓ બહેનો, જો આપણે પ્રભુ ઈસુને પ્રેમ કરવામાં કદાચ નિષ્ફળ ગયા હોઈએ, આપણે આપણા પાડોશીને પ્રેમ કરવા માટે જો નિષ્ફળ ગયા હોઈએ, તો પ્રભુ પાસે માફી માંગે અને પ્રભુ ઈસુની અસીમ કૃપાઓ માંગે કે પ્રભુ આપણને એના જેવો પ્રેમ કરતા શીખવાડે. ભાઈઓ અને બહેનો, આ પાવન વિધિ કરવા લાયક બને તે માટે આપણા પાપોનું સ્મરણ કરી પસ્તાવો કરીએ. હવે બધા સાથે મળી આપણા પાપોનો ઇકરાર કરીએ.
સર્વસમત પરમેશ્વર આપણા પર દયા કરી આપણા પાપ માફ કરો અને આપણને શાશ્વત જીવનના દર્શન કરાવો. पेज नंबर 42।
રેહાન બી મેઘવાન આભાર અને તંદુરસ્તી માટે, મેલ્વિન માર્ક પરમાર અંગત હેતુઓ માટે, રાકેશભાઈ પેટલાદ આનંદીબેન પેટલાદ પ્રભુનો આભાર માનતા, સ્વર્ગસ્થ આનંદીબેન દિનેશભાઈના આત્માની શાંતિ માટે, સ્વર્ગસ્થ અશ્વિન રાઠોડના આત્માની શાંતિ માટે એક ભક્તજન આભાર અર્થે, સ્વર્ગસ્થ નીરુબેન મનુભાઈના આત્માની શાંતિ માટે, શારદાબેન જાદવ, જિગ્નેશ જાદવ, સિંકલેર જાદવ, પ્રિયાંશ જાદવ પ્રભુનો આભાર માનતા, રમેશભાઈ કરમસદના રાહુલનો જન્મદિવસ હોવાથી આભાર અર્થે, રેઝેલ એ આભાર અર્થે, મનોજભાઈ તથા પરિવારજનો, એડિસન યાકોબ, દિનેશભાઈ એમ પરમાર, નૈનાબેન આર પરમાર, પ્રવીણ એસ મેઘવાન, ધર્મિષ્ઠાબેન વી, સુરેન્દ્રભાઈ શ્રદ્ધા વેનિસ મેઘવાન, મેઘવાન પરિવાર પ્રભુનો આભાર માનતા અર્પણ કરાવે છે. રાજેશ કુમાર વી પટેલના આત્માની શાંતિ માટે, રાજેશભાઈના આત્માની શાંતિ માટે, શાંતિલાલભાઈ પ્રભુનો આભાર માનતા, સંગીતાબેન પિયુષભાઈ પ્રભુનો આભાર માનતા, શ્રેયસ સુનિલ રાઠોડ ઉમરેઠ સારી રીતે પ્રવાસ પૂર્ણ થવા બદલ, જુલિયાબેન દિવાનંદ આભાર અર્થે, સવિતાબેન જયેશ પરમાર આભાર અર્થે, પીટરભાઈ પ્રભુનો આભાર માનતા, પીટરભાઈ દેવજીભાઈના આત્માની શાંતિ માટે, મનુભાઈ તથા પરિવારજનો આભાર અર્થે, રમણભાઈ દલાભાઈ પટેલિયા 70 વર્ષ પૂર્ણ થતા આભાર માનતા, રિંકુ સેલ્વિન સાજાપણા માટે, રશ્મિકાબેન પ્રભુનો આભાર માનતા, સિસ્ટર કિરણની તંદુરસ્તી માટે, મનોજભાઈ પરમાર આભાર અર્થે, મલેક હનીફ મિયા રસુલ મિયા, રમેશભાઈ મોતીભાઈ મેઘવાન, ગોપાલભાઈ વાલજીભાઈ પટેલ, ભરતભાઈ ડાભાઈ સોલંકી, દોલતસિંહ મગનસિંહ પરમાર, જયંતિભાઈ મેલાભાઈ હરિજન, નિમેશભાઈ દિલીપસિંહ ગોહિલ આ બધા જ પ્રભુનો આભાર માનતા અર્પણ કરાવે છે. વિશાલ કુમાર આર વિઝા મળે તે માટે, ઋતુરાજની નીટની પરીક્ષામાં સફળતા મળે તે માટે, અંકુરને ગવર્મેન્ટ પરીક્ષામાં સફળતા મળે તે માટે, આનંદીબેન તથા પરિવારજનો, નગીન પટેલિયા, ઉર્મિલા શૈલેષ આભાર માનતા, ભરતભાઈ ઉમેદભાઈ સારી તંદુરસ્તી માટે, સ્વર્ગસ્થ જોનભાઈ એડમંડભાઈ તથા ખેરસિયાબેનના આત્માની શાંતિ માટે, રિંકેશ અને રિધમના આત્માની શાંતિ માટે, રાહુલ અલકાબેન પુનિતાબેન પ્રભુનો આભાર માનતા, શીલાબેન નૈનેશ તથા જાગૃતિના લગ્ન સારી રીતે થયા તે માટે આભાર અર્થે, સેમ્યુલભાઈ એમ અંગત હેતુઓ માટે, ઈલા પરમાર, સ્તુતિ તથા જોયસી, કોકિલાબેન એ મકવાણા પ્રભુનો આભાર માનતા, શાંતાબેન સ્વર્ગસ્થ હસમુખભાઈ વિલિયમભાઈના આત્માની શાંતિ માટે અર્પણ કરાવે છે. એક શ્રદ્ધાળુ, બીજા એક શ્રદ્ધાળુ તન્મય એલન ચિરાયુ સેફારી નોન સારી તંદુરસ્તી માટે આભાર અર્થે, એક ભક્તજન પરમપિતાની માતા બહેનનો આભાર માનતા, ફેલિક્સ મકવાણા આભાર અર્થે, એન્જલ ગ્રીસા નોકરી મળતા પ્રભુનો આભાર માનતા, એમિલ ગ્રીસા પરીક્ષા પાસ થતા પ્રભુનો આભાર માનતા, ફેડરિક ઇમાન્યુઅલ મેકવાન આભાર અર્થે, મીનાબેન સોલંકી સારી તંદુરસ્તી માટે, નિલેશ મેકવાન આભાર અર્થે, ચીમનભાઈ જે મેકવાન તથા પરિવારજનો આભાર અર્થે, સ્નોવા તથા ના જન્મદિવસ માટે પ્રભુનો આભાર માનતા, પાઉલભાઈ, રિંકુબેન અને મીનાબેન ક્રિસ્ટિયન પ્રભુનો આભાર માનતા, મિતેશભાઈના સાજાપણા માટે, જયંતિલાલ એચ મેકવાન તથા પરિવારજનો આભાર અર્થે, ઉષાબેન સુરેશભાઈ તથા પરિવારજનો, ઇગ્નાસ સ્મિથ તથા પરિવારજનો, એક શ્રદ્ધાળુ દિનકર જાદવ પ્રભુનો આભાર માનતા, રોબિનભાઈ તથા બીજુની સારી તંદુરસ્તી માટે, એક ભક્તબેન આભાર અર્થે, અરવિંદભાઈ આભાર અર્થે, પ્રિસ્કા પ્રિયલ સમર્થ આભાર અર્થે, ફ્રાન્સિસભાઈ સ્ટેલાબેન વિદેશમાં સારી રીતે પહોંચતા આભાર માનતા, વંદાબેન એ મકવાડા આભાર અર્થે, જિજ્ઞાબેન રાણા આભાર અર્થે, હંસા કે પરમાર સ્વર્ગસ્થ ગિરીશ આર મેકવાના આત્માની શાંતિ માટે, હંસા કે પરમાર આભાર અર્થે, મધુબેન કનુભાઈ પટેલિયા, સોનાબેન કેશવભાઈ મોગરી આભાર અર્થે, સંતોષ મેથ્યુ અંગત હેતુ માટે, અમિત જિગ્નેશ એક ભક્તજન કોકિલાબેન પ્રભુનો આભાર માનતા, એક ભક્ત પ્રભુનો આભાર માનતા અને સારી તંદુરસ્તી તથા સર્વ મહિલાના આત્માની શાંતિ માટે તથા પરિવારજનોમાં જે કોઈ મૃત્યુ પામ્યા છે તે સર્વના આત્માની શાંતિ માટે, સાયમન એ પરમાર આભાર અર્થે, પુષ્પાબેન પરમાર આભાર અર્થે, કોમલબેન અંગત હેતુઓ પૂરા થાય તે માટે, જેમ્સભાઈ પરમાર આભાર અર્થે, વર્ષાબેન આભાર અર્થે, ક્લેન્સીના સાજાપણા માટે, પુષ્પાબેન થોમાસી પરમાર અડાસ,
રાજેશભાઈ, અનિલભાઈ પંડોરિયા, મીનાક્ષીબેન, રતનબેન, મીનાબેન, વર્ષાબેન, યુહાનભાઈ, આ બધા સગારો ભાઈ બહેનો પ્રભુનો આભાર માનતા કમલેશની સારી તંદુરસ્તી માટે રેગીનાબેન તરફથી, નીનાબેન જે શાહ, મરિયમબેન પી મકવાણાની 18મી પુણ્યતિથિ નિમિત્તે તેમના આત્માની શાંતિ માટે, ઇન્દુબેન એસ આભાર અર્થે, આરસી પરમાર આનંદ આભાર અર્થે, ધર્મિષ્ઠાબેન કે સોલંકી આભાર અર્થે, વિમળાબેન પી ઓપરેશન સફળ થતા પ્રભુનો આભાર માનતા, ચંદ્રેશ યોહાન આભાર અર્થે, શ્રેયાંશ પરમાર આભાર અર્થે, પ્રફુલભાઈ 4મી પુણ્યતિથિ નિમિત્તે આત્માની શાંતિ માટે, સુશીલાબેન પ્રભુનો આભાર માનતા, મીનાક્ષીબેન આત્માની શાંતિ માટે, કાંતિલાલ દલાભાઈ આભાર માનતા, પિંકલબેન આભાર માનતા, સુભાષભાઈ તથા પરિવારજનો આભાર અર્થે, વિનયભાઈ યોહાનભાઈ પરમાર આભાર અર્થે, કેતનભાઈ, જિગ્નેશભાઈ, વિમલભાઈ, પ્રાંસ કેતન, હર્ષાબી પટેલિયા, અપેક્ષાબી પટેલિયા પ્રભુનો આભાર માનતા, જોસફભાઈના આત્માની શાંતિ માટે, ભારતીબેન એસ પરમાર આભાર અર્થે, સુશીલા એસ પરમાર આભાર અર્થે, હેમંત જોસેફ આભાર અર્થે, નિક્ષિત કેતનના જન્મદિવસ માટે આભાર અર્થે, વિસ્મય શાહ, આર્યન શાહ આભાર અર્થે, સાગર કુમાર સારી નોકરી મળે તે માટે, શાંતાબેન રાયમુન, વિદ્યાબેન રાયમુન, સુમિત્રાબેન જસુભાઈ પ્રભુનો આભાર માનતા, જગદીશ મકવાણા તથા પરિવારજનો આભાર માનતા અને સતીશ મેકવાન પ્રભુનો આભાર માનતા આજનો આત્મિક યજ્ઞ અર્પણ કરાવે છે. પ્રાર્થના કરીએ. હે વત્સલ પિતા, અમને તમારા સંતાનો બનાવીને તમે અમારા ભાગ્યને પલટી નાખ્યું છે. અંધકારના અમલમાંથી છોડાવીને પ્રકાશના ધામ ભણી અમારા પર વાળ્યા છે. અમારા પર તમારી કૃપા વરસાવો ને અમારા અંતરમાં નવી તાજગી પૂરો. અમને જીવનને પંથે દોરતા રહો ને જ્યાં અનંત જીવનની પ્રભા સદા વરસ્યા કરે છે તે તમારા શ્રી ચરણે લાવીને વસાવો. આ પ્રાર્થના અમે તમારા પુત્ર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. તેઓ તમારી તેમજ પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છે, સર્વના જીવનદાતા છે. પહેલો શાસ્ત્રપાઠ પ્રેષિતોના ચરિત્રોના ગ્રંથમાંથી પાઠ 5મો અધ્યાય 27મી કડીથી 32મી કડી સુધી, 40મી કડીથી 41મી કડી સુધી. આ બધાના અમે સાક્ષી છીએ અને પવિત્ર આત્મા પણ એનો સાક્ષી છે. વડા પુરોહિતે પ્રેષિતોની તપાસ શરૂ કરી. અમે તમને એ નામે ઉપદેશ કરવાની સખત મના કરી હતી કે તેમ છતાં તમે તો તમારા ઉપદેશથી આખું યરૂશાલેમ ગજાવી મૂક્યું. વળી તમે માણસનું ખૂન અમારે માથે નાખવા માંગો છો. ત્યારે પિતરે અને પ્રેષિતોએ જવાબ આપ્યો, અમારે તો માણસોની નહીં પણ ઈશ્વરની આજ્ઞા માથે ચડાવી હતી. જે ઈસુને તમે વધસ્તંભે ચડાવીને મારી નાખ્યા હતા તેમને આપણા પૂર્વજોના પરમેશ્વરે ફરી સજીવન કર્યા છે અને તેમને પરમેશ્વરે ઈશ્વરની પ્રજાને હૃદયપટો કરાવવા અને પાપોની માફી આપવા માટે નાયક અને મુક્તિદાતા તરીકે પોતાને જમણે હાથે સ્થાપ્યા છે. આ બધાના અમે સાક્ષી છીએ અને ઈશ્વરની આજ્ઞાને માથે ચડાવનારાઓને ઈશ્વર તરફથી પ્રાપ્ત થયેલો પવિત્ર આત્મા પણ એનો સાક્ષી છે. તેઓએ પ્રેષિતોને ઈસુના નામે બોલવાનું બંધ કરવાની તાકીદ આપી છોડી મૂક્યા. એટલે તેઓ ઈસુના નામ ખાતર અપમાન સહન કરવાની પોતે લાયક ગણાયા. તેથી રાજી થતા વરિષ્ઠ સભામાંથી ચાલ્યા ગયા. આ પ્રભુની વાણી છે. ભજન 207 પેજ નંબર 209.
સત્તરના ગ્રંથોથી પાઠ 5મો અધ્યાય 14મી કડીથી 11મી કડીથી 14મી કડી સુધી જે ઘેટાને વધારવામાં આવ્યું છે તે માન અને મહિમા પાત્રને છે. મેં નજર કરી તો સિંહાસનની અને પ્રાણીઓની અને વડીલોની આસપાસ પુષ્કળ દેવદૂતોનો અવાજ મને સંભળાયો. તેમની સંખ્યા હજારોની અને લાખોની હતી. તેઓ માટે અવાજ પુકારતા હતા, જે ઘેટાને વધારવામાં આવ્યું છે તે સામર્થ્ય તથા સંપત્તિ, જ્ઞાન તથા શક્તિ, માન, મહિમા અને સ્તુતિ પાત્રને પાત્ર છે. ત્યાર પછી મેં આકાશમાંના અને પૃથ્વી પરના, પાતાળમાંના અને સાગરમાંના એક જીવને તથા તેમાંની સૌથી વસ્તુઓને કહેવું કહેવાતા સાંભળ્યા છે કે સિંહાસન ઉપર બિરાજનારને અને ઘેટાને સદા સર્વદા સ્તુતિ, માન, મહિમા અને આધિપત્ય હો. અને તેના 4 પ્રાણીઓ બોલી ઉઠ્યા, અસ્તુ. અને વડીલોએ સાષ્ટાંગ પ્રણામ કરીને પૂજા કરી. આ પ્રભુની વાણી છે. ભજન 78 ત્રીજો હપ્તો. પ્રભુ તમારા અંતરમાં વસો. ભગવાન ઈસુ ખ્રિસ્તનો શુભ સંદેશ સંત યોહાનના શુભ સંદેશમાંથી પાઠ 21મો અધ્યાય કલમ 1 થી 19 સુધી. ઈસુએ તિબેરિયાસ સરોવર પાસે શિષ્યોને ફરી દર્શન દીધા અને તે આ પ્રમાણે: સિમોન પીટર, થોમા અર્થાત જોયો, ગાલિલમાં આવેલા કાનાનો નથનીએલ, જબ્દીના દીકરાઓ અને બીજા 2 શિષ્યો ભેગા મળ્યા હતા. એવામાં સિમોન પીટરે કહ્યું, હું માછલા પકડવા જાઉં છું. બીજાઓએ કહ્યું, અમે પણ તારી સાથે આવીએ છીએ. આમ તેઓ ઉપડ્યા અને મછવામાં ચડી ગયા, પણ તે રાતે તેના હાથમાં કશું આવ્યું નહીં. પરોઢ થવા માંડ્યું
એવામાં ઈસુ કાંઠા ઉપર આવીને ઊભા, પણ શિષ્યને ખ્યાલ ન આવ્યો કે આ ઈસુ છે. પછી ઈસુએ તેમને કહ્યું, છોકરાઓ, તમારી પાસે કઈ માછલી છે? તેમણે જવાબ આપ્યો, ના. એટલે ઈસુએ તેમને કહ્યું, મજવાની જમણી બાજુએ જાળ નાખો એટલે મળશે. એ લોકોએ જાળ નાખી અને એટલી બધી માછલી પકડાઈ કે તેઓ જાળ મજવામાં ખેંચી શકતા નહોતા. ત્યારે ઈસુના વહાલા શિષ્ય પીતરે કહ્યું, એ પ્રભુ છે. એ પ્રભુ છે એ સાંભળીને સિમોન પીતરે જબ્બો ચડાવી દીધો, કારણ તેણે કપડાં કાઢી નાખ્યા હતા, અને સરોવરમાં ઝંપલાવ્યું. પણ બીજા શિષ્ય તો માછલાથી ભરેલી જાળ ખેંચતા ખેંચતા મચવામાં જ રહ્યા, કારણ તેઓ કિનારાથી બહુ દૂર નહોતા, માંડ 100 ડગલા. કિનારે ઉતર્યા ત્યારે તેમણે જોયું તો કોલસા બળતા હતા, તે ઉપર એક માછલી પડેલી હતી અને રોટલો પણ હતો. ઈસુએ તેમને કહ્યું, તમે હમણાં પકડી તેમાંથી થોડી માછલી લાવો. એટલે સિમોન પીતર મછવામાં ચડીને મોટી મોટી માછલીઓથી ભરેલી જાળ કિનારે ખેંચી લાવ્યો. 153 હતી. આટલી બધી હતી તેમ છતાં જાળ તૂટી નહોતી. ઈસુએ તેમને કહ્યું, આવો નાસ્તો કરો. કોઈ શિષ્યને એમ પૂછવાની હિંમત નહોતી કે આપ કોણ છો. તેઓ જાણતા હતા કે એ પ્રભુ છે. પછી ઈસુએ આવી રોટલો લઈ તેમને આપ્યો અને એ જ રીતે માછલી પણ આપી. સજીવન થયા પછી ઈસુએ શિષ્યોને દર્શન દીધાનો આ ત્રીજો પ્રસંગ હતો. નાસ્તો કરી રહ્યા એટલે ઈસુએ સિમોન પીતરને કહ્યું, ઓ યોહાન પુત્ર સિમોન, આ બીજાઓના કરતા તું મારા ઉપર વધારે પ્રેમ રાખે છે? તેણે જવાબ આપ્યો, જી હા પ્રભુ, હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ગાંઠરાને ચરાવો. બીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તેણે કહ્યું, હાજી પ્રભુ, આપ જાણો છો કે હું આપના ઉપર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ઘેટાની સંભાળ રાખ. ત્રીજી વાર તેમણે તેને પૂછ્યું, યોહાન પુત્ર સિમોન, તું મારા ઉપર પ્રેમ રાખે છે? તું મારા ઉપર પ્રેમ રાખે છે એમ ત્રીજી વાર પૂછ્યું એટલે સિમોનને ઓછું આવ્યું. તેણે કહ્યું, પ્રભુ, આપ બધું જાણો છો. આપ જાણો છો કે હું આપના પર પ્રેમ રાખું છું. ઈસુએ કહ્યું, તો મારા ઘેટાને ચરાવો. હું તને સાચે સાચ કહું છું કે તું જ્યારે જવાન હતો ત્યારે તારી પોતાની મેળે કમર બાંધીને મન ભાવે ત્યાં પડતો હતો, પણ જ્યારે તું ઘરડો થશે ત્યારે તું તારા હાથ પહોળા કરશે અને કોઈ બીજો જ તારી કમર બાંધીને તને તું નહીં ઈચ્છતો હોય ત્યાં લઈ જશે. જે પ્રકારના મૃત્યુને ભેટીને પીતર ઈશ્વરનો મહિમા કરવાનો હતો તે દર્શાવવા તેમણે આમ કહ્યું હતું. ત્યાર પછી તેમણે કહ્યું, મારી પાછળ પાછળ આવો. આ પ્રભુની વાણી છે. ખ્રિસ્ત ઈસુમાં વાલા ભાઈઓ અને બહેનો, આજે આપણે બધા જ પાસ્કા પર્વના ત્રીજા રવિવારમાં પ્રવેશ કરી ચૂક્યા છે અને આજના વાંચન આપણને ખૂબ સુંદર વાત કરે છે. આજનો શુભ સંદેશ જે યુહાનના શુભ સંદેશમાંથી લેવામાં આવ્યો છે. આપણે અત્યાર સુધી ઘણા બધા શુભ સંદેશ સાંભળ્યા હશે અને આપણને તેમાંથી અમુક જ શુભ સંદેશ આપણને બહુ ગમી ગયા હશે અને કદાચ એવું પણ બનતું હશે કે જ્યારે ફાધર વાંચતા હોય ત્યારે તમારી આંખોની સામે તે શુભ સંદેશ બનતો હોય તેવું તમને લાગતું હશે. તો એવું જ કંઈ આજે પણ આજના શુભ સંદેશમાં આપણને જોવા મળે છે. આપણો પ્રભુ જે મૃત્યુ પામે છે, કબરમાં 3 દિવસ સુધી રહે છે અને 3 દિવસ પછી એ સજીવન થાય છે અને ત્યારબાદ એ તેના શિષ્યોને દર્શન આપે છે.
તેનો આજનો આ શુભ સંદેશ છે. આજના શુભ સંદેશમાંથી આપણે 3 વસ્તુ શીખી શકીએ છીએ. પહેલી વસ્તુ એ, પ્રભુ ઈસુ આપણને એ કહે છે કે તમે ઘણી બધી વખત રેડિયોમાં ગયા હશો, ઘણી બધી આરાધના કરી હશે, ઘણી બધી ખ્રિસ્તીમાં ભાગ લીધો હશે, ઘણા બધા ઇઝરાયલ ગયા હશો, વેલાંગણી ગયા હશો, અને ત્યાં તમે એક નિર્ણય કર્યો હશે કે ના, આજથી હું મારું જે જીવન છે હું બદલી નાખીશ. આજથી કદાચ હું દારૂ પીતો હોઈશ, દારૂ પીવાનું છોડી દઈશ. આજથી કદાચ હું મારા બાળકો, મારી પત્ની ઉપર ગુસ્સે થતો હોઈશ તો હું છોડી દઈશ. આજથી હું કદાચ અદેખાઈ રાખતો હોઈશ તો હું છોડી દઈશ. પણ શું આ જે નિર્ણય આપણે લઈએ છીએ એ આપણે નિર્ણયોમાં આપણે અડગ રહે છે કે નહીં, એ આપણો પ્રભુ આપણને આજે કહી રહ્યો છે. જ્યારે પ્રભુ ઈસુ લોકના શુભ સંદેશમાં બધા શિષ્યોને જ્યારે બોલાવે છે, જ્યારે પ્રભુ ઈસુ 40 દિવસના ઉપવાસ પછી કાનાના લગ્નના જે ચમત્કાર પહેલા જે શિષ્યોને પસંદ કરે છે એ લોકના 5મા અધ્યાયમાં આપણે જોઈશું. તો પ્રભુ કહે છે કે પિતર તું મારી પાછળ આવો, માથી તું મારી પાછળ આવો. અને બધા જ તેમનો ધંધો, તેમના મા બાપ, તેમના પત્ની, તેમના બાળકો બધું જ છોડીને પ્રભુ પિતા તરફ પાછા વળે છે. અને અહીંયા શું થાય છે આજના શુભ સંદેશમાં? પ્રભુ મરી ગયો, 3 દિવસ પછી સજીવન થયા, એમને દર્શન દીધા, પણ શિષ્યો હતા ત્યાંના ત્યાં જ. એ લોકો આગળ વધ્યા નહીં, પણ એ લોકો પાછા વળી ગયા. આપણી જેમ આપણે નિર્ણય કરીએ છીએ કે હું આવું નહીં કરું, પણ એ પાછા શિષ્યો અત્યારે એમના ધંધામાં લાગી ગયા છે. તો વાલા ભાઈઓ બહેનો, જ્યારે આપણો પ્રભુ આપણને બોલાવે છે, તમને ને મને બોલાવે છે કે ઊભો થા અને મારી પાછળ ચાલ, ત્યારે આપણે એક નિર્ણય કરવાનો છે. આપણે આપણી માછલા પકડવાની જાળ અને જે બોટ છે, એ મછવા છે, એ છોડી દેવાનો છે ત્યાં ને ત્યાં જ. અને તો જ આપણે આપણા પ્રભુ ઈસુ તરફ 100% આપણે એને પૂરેપૂરો આપણે એને માનીશું. એ જ રીતે આજે જ્યારે જૂના કરારમાં પહેલા રાજાઓના ગ્રંથમાંથી આજે એક ઉદાહરણ મને મળ્યું છે. એ બહુ સચોટ છે આજના શુભ સંદેશ માટે. એલિસા અને એલિયાસ. એલિસાને એવું કહે છે કે તું મારી પાછળ આવ અને મારા પ્રભુનું નામ આપણે વધાવીએ. એલિસા આટલું સાંભળતા ખાલી એક વસ્તુ કરે છે. એને એક વસ્તુ એ છે, એલિસા જ્યારે પોતાના ખેતરમાં બળદો ચરાવતી હોય છે, એ બળદોને તે મારી નાખે છે, પહેલી વાર. બીજી વાર, એ જે હળથી જે બળદો જે ખેતર ખેડતી હોય છે તે હળને તે તોડી નાખે છે. ત્રીજી વાર, એ બધું જ એ ઉકળતા પાણીમાં નાખીને બધું મિક્સ કરીને એ જેટલા લોકો આજુબાજુ હોય છે ત્યાં એ લોકોને પીરસી દે છે. આ પ્રભુ આપણી પાસે માંગે છે વાલા ભાઈઓ બહેનો કે મેં તને બોલાવ્યો છે, કે મેં તને બોલાવી છે, તો તારે બધું જ છોડીને મારી પાસે આવવાનું છે. અને જો તમે 50, 60 કે 70, 80 કરશો તો પ્રભુ આપણા ઉપર આશીર્વાદ ઉતારશે નહીં. ટોટલ ડેડિકેશન, દ્રઢ નિશ્ચય કરો કે પ્રભુ તે મને બોલાવ્યો છે ને તું જ બધું પૂર્ણ કરવાનો છે. આપણે બીજી વાત જોઈએ તો પ્રભુ ઈસુની શિષ્યો સાથેની વાતચીત. પ્રભુ એમને એવું નથી કહેતો કે પિતર તે મને 3 વાર કેમ નકાર્યો. પ્રભુ બીજા શિષ્યોને એવું નથી કહેતા કે જ્યારે સૈનિકો મને પકડવા આવ્યા હતા ત્યારે તમે બધા ક્યાં ભાગી ગયા. પ્રભુ ઈસુ બ્લેમ નથી કરતો, પ્રભુ ઈસુ કોઈની પર આક્ષેપ નથી મૂકતો, પણ પ્રભુ ઈસુ ખાલી એક જ પ્રશ્ન પૂછે છે કે તું મને પ્રેમ કરે છે કે કેમ. વાલા ભાઈઓ બહેનો, આ પ્રશ્ન પ્રભુ આપણને પૂછે છે આજે ખંભોળજના દેવળમાં કે તું મને પ્રેમ કરે છે કે કેમ. વાલા ભાઈઓ બહેનો, જ્યારે હું બેંગ્લોરમાં મારા થિયોલોજીનો અભ્યાસ કરતો હતો ત્યારે
હું મિનિસ્ટ્રીમાં અમને જવાનો મોકો મળતો અને હું બીજા વર્ષે થિયોલોજીમાં હતો ત્યારે હું મિનિસ્ટ્રીમાં ગયો અને ત્યારે મને યુથ મિનિસ્ટ્રી સોંપવામાં આવી અને ઘણા બધા યુવક હતા, ઘણા બહુ એક્ટિવ યુવક હતા અને એમાંથી એક કપલ હતો, છોકરો અને છોકરી. બંને બહુ ગાઢ પ્રેમમાં ડૂબેલા હતા અને મારી જોડે બધું શેર કરતા હતા કે બ્રધર મારે આ છોકરી જોડે મેરેજ કરવાનું છે, છોકરી મને કે બ્રધર મારે આ છોકરા જોડે મેરેજ કરવાનું છે. અને એક વખત વર્ષના વચલા દિવસે હું એ છોકરાને રડતો જોઉં છું અને મિસ પત્તા હું બહાર ગયો એની જોડે વાતચીત કરીને કે શું થયું, કેમ રડે છે તું? એણે મને એક જવાબ આપ્યો. એ જવાબ અત્યારે તમારી અને મારી માટે બહુ જ અગત્યનો બની જાય છે. એણે મને કીધું કે બ્રધર મેં એને બહુ જ પ્રેમ કર્યો છે, એની હદ બહારનો મેં પ્રેમ કર્યો છે. મેં એને ઘણી બધી ગિફ્ટ આપી છે, ઘણી બધી જગ્યાએ બહાર ફરવા લઈ ગયો છું, ઘણા બધા મારા ઘરના લગ્ન પ્રસંગોમાં એને હાજરી અપાવી છે, પણ અત્યારે તે મને છોડીને જતી રહી છે. તો મેં એને પૂછ્યું આવું કેમ? તમે તો બહુ ગાઢ પ્રેમમાં હતા અને અત્યારે કેમ આવું? ત્યારે એ છોકરાએ મને એક બહુ સુંદર વાત કરી, ઇંગ્લિશમાં કરી હતી, હું તમને પછી ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરી આપીશ. એણે મને એવું કીધું હતું, બ્રધર, શી લવ્ડ ગિફ્ટ નોટ અ ગિવર. શી લવ્ડ ગિફ્ટ નોટ અ ગિવર. એટલે કે તેને ભેટ જોડે પ્રેમ હતો, એને ભેટ આપના જોડે પ્રેમ ન હતો. બોલા ભાઈ તો એનો આપણો પ્રભુ, આપણો પુનરુત્થાન પામતો પ્રભુ આપણે એ જ કહે છે કે મેં તમારી પર કેટલા બધા આશીર્વાદ ઉતાર્યા છે, મેં તમારા કેટલા બધા પ્રસંગો પાર પાડ્યા છે, મેં તમને અહીંયા જીવતા બેસાડ્યા છે ખંભોળાના દેવળમાં. શું તું મને પ્રેમ કરે છે કે કેમ? આપણા પ્રભુનો સીધો પ્રશ્ન આપણને છે. તો શું આપણો જવાબ શું હોવો જોઈએ? જ્યારે આપણે મૃત્યુ પામીશું, આ દુનિયામાંથી આપણે વિદાય લઈશું અને ત્યારે જ્યારે આપણો પ્રભુ આપણી આમને સામે છે ત્યારે આપણે પૂછશે કે શું તે મને પ્રેમ કરે છે કે કેમ? ત્યારે આપણું મોઢું નીચે હશે કે આપણે હસતા મોઢે કહીશું હા પ્રભુ મેં તને પ્રેમ કર્યો છે. ત્રીજી વાત, અત્યારે આપણે પોપ ફ્રાન્સિસ હમણાં થોડા સમય પહેલા જ મૃત્યુ પામ્યા અને અત્યારે રોમમાં ઇલેક્શનનો ટાઈમ ચાલી રહ્યો છે, નવા પોપ નિમવાનો ટાઈમ ચાલી રહ્યો છે. ત્યારે અત્યારે જે ચર્ચ, જે મધર ચર્ચ છે એ બધું જોવે છે કે પોપ એકદમ સ્પીચ એમની એકદમ વ્યવસ્થિત હોવી જોઈએ, એમનું મેનેજમેન્ટ એકદમ વ્યવસ્થિત હોવું જોઈએ, એમની બોલવાની છટા હોવી જોઈએ, એમનામાં પૂરેપૂરું જ્ઞાન હોવું જોઈએ કે એમણે ખ્રિસ્તી ધર્મસભાને આગળ વધારવાની છે. ત્યારે તેમની ઉપર પ્રશ્નોત્તરી થશે, તેમને જવાબ આપવા પડશે અને ત્યારે એ પ્રભુ આપણને એ પ્રશ્ન પૂછશે. પ્રભુ પોપને જ્યારે પોપ મરી છે ત્યારે ઉપર પ્રભુ એવું નહીં કે કેટલા બેપ્ટિઝમ કર્યા, કેટલી ધર્મસભાથી આગળ વધવાની. ના, પ્રભુ એટલું કહે છે તે મને પ્રેમ કરે છે કે કેમ? ભલા ભાઈ તો તેનો પરાકાષ્ઠા સુધીનો પ્રેમ આપણે કરવાનો છે. પરાકાષ્ઠા સુધીનો પ્રેમ. મેં જેમ પ્રસ્તાવમાં કીધું કે પ્રભુ ઈશ્વરે પુણ્ય ગુરુવારે પોતાના શિષ્યોના પગ ધોયા હતા અને એ પરાકાષ્ઠાનું ઉદાહરણ આપણને આપ્યું હતું. હું વટવા પેરિસમાંથી આવું છું અને વટવા પેરિસ બહુ નાનું પેરિસ છે, બહુ ઘણા ફેમિલી નથી, પણ આપણે જ્યારે કોરોના બધાએ જોયો છે અને કોરોનામાં એક બાબત બની વટવામાં કે વટવાનું જે કબ્રસ્તાન છે એ કબ્રસ્તાન ક્ષેત્રફળની દ્રષ્ટિએ બહુ મોટું છે. તો બિશપે પરિપત્ર બહાર પાડ્યો કે હવે જે કોઈ પણ મૃત્યુ પામે અમદાવાદમાંથી એ બધાને વટવા લઈ જવામાં આવે. અને ત્યારે હું ઘણા બધા અમારા વટવાના યુથના કોન્ટેક્ટમાં આવ્યો છેલ્લા એક અઠવાડિયામાં. અમે વાતચીત કરતા હતા અને એક યુથે વાત કરી કે બ્રધર કેવો દિવસ હતો તને કોવિડ અને યસ. મને કે બ્રધર એ દિવસો અમે ભૂલી શકતા નથી. મેં કીધું કેમ? કારણ કે એ લોકોના જવાબમાં એવું હતું કે એમના પરિવારજનો પણ તેમની લાશને અડવા માટે તૈયાર નહોતા. ત્યારે વટવાનું જે યુથ છે તેમણે તેમના હાથથી નહીં કે મશીનથી, પોતાના હાથથી એ લાશને કબરમાં દફનાવી પ્રેમથી. અને ત્યારે તેમણે પ્રશ્ન પૂછ્યો કે તમને બીક ના લાગી? તમને મરી જવાની બીક ના લાગી? તમને કોરોનાની બીક ના લાગી? ત્યારે મને એક જવાબ મળ્યો. એ બહુ નોર્મલ જવાબ છે પણ એનો અર્થ બહુ મોટો છે. એ યુથે મને એક જ વસ્તુ કીધી કે બ્રધર મરવાનું તો એક જ વાત છે, તો કેમ નહીં પ્રેમથી મરીએ? કેમ નહીં આપણા પ્રભુ ઈસુને રીઝાવીને મરીએ?
એમને આપણા પ્રભુ ઈસુને મનાવીને મળીએ. વાલા ભાઈઓ તો બહેનો, આ મારા કાસ્ટાનો પ્રેમ, જ્યારે તમે તમારા ઓળખીતાઓ પર પ્રેમ રાખો, એ પ્રેમ ઇનફ નથી. તમે જો તમને ઓળખતા ના હોય એની ઉપર પ્રેમ રાખો, ત્યારે આપણો પ્રભુ આપણા પર પ્રસન્ન થશે. વાલા ભાઈઓ તો બહેનો, જો આપણે પ્રેમ કરવામાં, પ્રેમ બતાવવામાં જો નિષ્ફળ ગયા હોઈએ, તો આ ખ્રિસ્તી પ્રભુ આગળ માફી માંગે અને પ્રભુ ઈસુ પાસે આપણે ક્ષમાની યાચના માંગે કે પ્રભુ, ના, આજથી હવેથી હું તારી પાછળ ચાલીશ અને હું તને પ્રેમ કરીશ. અને આપણે એક ગાંઠ બાંધીને આપણા મનમાં આપણે દરરોજ આપણી જાતે પ્રશ્ન પૂછીએ કે કેલ્વિન, તે આજે મને પ્રેમ કર્યો છે એ ગઈકાલથી ઓછો કર્યો છે કે વધારે કર્યો છે? તો આપણો પ્રેમ દિવસે દિવસે પ્રભુ ઈસુ પ્રત્યે વધતો હોવો જોઈએ, નહીં કે ઓછો હોવો જોઈએ. આપણે બિઝી હોઈએ, આપણે આપણા સમાજમાં હોઈએ છીએ, સમાજમાં આપણે બિઝી હોઈએ છીએ, પણ આપણા પ્રભુ પાસે આપણે ટાઈમ કાઢીએ, આપણે સમય વિતાવીએ અને આપણા પ્રભુને આપણે રીઝવીએ. અને જ્યારે આપણે મૃત્યુ બાદ આપણે સ્વર્ગમાં આવે ત્યારે આપણે પ્રભુ આગળ આપણે ખુલ્લા હાથ રાખીને ઉભા રહીએ કે પ્રભુ, હા, મેં તને પ્રેમ કર્યો છે. હવે બધા સાથે મળી આપણે શ્રદ્ધાની ઘોષણા કરીએ. પોતાના મૃત્યુથી આપણા મૃત્યુનો અંત લાવનાર, પોતે જીવતા થઈને આપણને નવી જિંદગી આપનાર પરમ પ્રતાપી પ્રભુ ઈસુના ગુણ ગાતા ગાતા આપણે પરમ પિતા આગળ આપણી અરજ રજૂ કરીએ. આપ સર્વનો જવાબ છે, પ્રભુ દયા કરી અમારી પ્રાર્થના સાંભળો. જગતના મુક્તિદાતા આપણી ધર્મસભાને સઘળા બંધનોથી મુક્ત કરે એ માટે પ્રાર્થના કરીએ. સઘળા દેશો ઈસુના પ્રેમની આણ સ્વીકારે ને બધી પ્રજાને ઈસુની શાંતિ પામે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ દુઃખી લોકોને દુઃખ દૂર કરે તથા મરણ પથારીએ પડેલાની પડખે રહે એ માટે પ્રાર્થના કરીએ. પ્રભુ અહીં હાજર રહેલા સૌને પાપ માફ કરે ને સૌને પોતાના પ્રેમના બંધને બાંધી રાખે એ માટે પ્રાર્થના કરીએ. આપણે બધા મૌન રહીએ, આપણી અંગત અરજો પ્રભુ સમક્ષ રજૂ કરીએ. હે પ્રભુ ઈસુ, દર વર્ષે તમે તમારા મૃત્યુ પરના વિજય દ્વારા નવજીવનની અમારી આશાને સંકોરો છો. એક દિવસ અમે પણ તમારી સાથે મૃત્યુમાંથી સજીવન થઈએ અને તમારો સાક્ષાત્કાર કરવા પામીએ એવી કૃપા કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આમેન.
પરમેશ્વર સ્વીકારે તે માટે પ્રાર્થના કરીએ. હે પિતા, તમે તમારા પુત્રના પુનરુત્થાનથી સૌનું અંતર આનંદિત કર્યા છે. આ ઉત્સવની ખુશાલીમાં ધરેલો પૂજાથાળ સ્વીકારો. તમારા સૌ ભક્તોને તમારી પાસે બસાવો ને સૌના પરમાનંદમાં લીન કરો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. પ્રભુ તમારા અંતરમાં વસો. સૌ ઈશ્વરનું ધ્યાન કરો. પિતા પરમેશ્વરની આભાર સ્તુતિ કરીએ. અમારો પરમ ધર્મ અને પરમ કર્તવ્ય, અમારી મુક્તિ અને અમારો આનંદ તમારી અખંડ આભાર સ્તુતિ કરવામાં સદંતર પડે છે. હે પ્રભુ પાવન પિતા, સર્વસમર્થ સનાતન પરમેશ્વર, આ મંગળ કાળે ભગવાન ઈસુના બલિદાનને પ્રતાપે અમને મળેલ નવજીવનનો આ ઉત્સવ ઉજવતા અમે વિશેષ ભક્તિ અને ઉમંગથી તમારા મહિમાના ગાન ગાઈએ છીએ. અમારી મુક્તિ ખાતર તેઓ એક વારકા વધેરાઈ ગયા ને અમારે સારું, અમર અને શાશ્વત બલિ બની ગયા. હવે સ્વર્ગની શાશ્વત વેદીએ તેઓ તમારે શરણે પોતાની જાતની આહુતિ ધરી રહ્યા છે ને અમારે ખાતર તમે સતત અરજો ગુજારી રહ્યા છે. આ મહા ઉપકારને લીધે હે રાજ રાજેશ્વર, આખું સૃષ્ટિ મંડળ આનંદ ઉલ્લાસથી નાચી ઉઠે છે અને સ્વર્ગના મંગળ દરબારના દેવદૂતો અને સંતો તમારા મહિમાના નિત્ય ગુણગાન ગાયા કરે છે. પવિત્રતા તમારું નામ છે પ્રભુ, પવિત્રતાના તમે અનંત સ્ત્રોત છો. તમારા આત્માના સંચારથી આ નૈવેદ્યને પવિત્ર કરો, જેથી તે અમારે માટે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાક્ષાત દેહ અને રક્ત બની જાય. પૂરા દિલથી અમારે ખાતર મોતને ભેટવા ગયા તે વેળાએ તેમણે રોટલી લીધી, તમારી આભાર સ્તુતિ ઉચ્ચારી ને રોટલીના ટુકડા કરી શિષ્યોને આપતા કહ્યું, લો, તમે બધા આમાંથી ખાઓ, આ મારું શરીર છે, એ તમારી ખાતર અર્પણ થનાર છે. એ જ રીતે ભોજન પછી તેમણે પ્યાલો લીધો, ફરી તમારી આભાર સ્તુતિ ઉચ્ચારીને શિષ્યોને આપતા કહ્યું,
લો, તમે બધા આમાંથી પીઓ. આ મારા લોહીનો પ્યાલો છે. નવા અને શાશ્વત કરારનું આ મારું લોહી છે. એ તમારી અને સૌ માનવની ખાતર પાપ મુક્તિને અર્થે વેડાવવાનું છે. મારા સ્મારક તરીકે આ કરતા રહેજો. આ આપણી ધર્મ શ્રદ્ધાનું મહાન રહસ્ય છે. તમારા પુત્રના મરણ અને પુનરુત્થાનનું સ્મરણ કરીને તમને હે પિતા આ શાશ્વત જીવનદાયી રોટલી ને આ સનાતન મુક્તિનો પ્યાલો અર્પણ કરીએ છીએ. તમારા સાનિધ્યમાં આવી તમારી સેવા પૂજા કરવા તમે અમને લાયક ગણ્યા એ માટે અમે તમારો આભાર માનીએ છીએ અને તમારે ચરણે પડીને વિનંતી કરીએ છીએ કે અમે બધા ઈસુ ખ્રિસ્તના દેહ રક્તનો આહાર કરીને પવિત્ર આત્માના પ્રતાપથી એક બની જઈએ. हे प्रभु, दुनिया भर में फैलाएली तुम्हारी धर्म सभा ने याद करो. एना हमारा धर्मादेश रत्न स्वामी ने समग्र याज्ञिक वर्ग ने અને સૌ ભક્તજનોને પ્રેમનું પણ વરદાન આપો. આજનો આ ખ્રિસ્ત યજ્ઞ અર્પણ કરાવનારા તમારા તમામ શ્રદ્ધાળુ ભાઈઓ બહેનો તેની વિનંતીઓ આભાર અર્થે આત્માની શાંતિ માટે અંગત હેતુઓ માટે અર્પણ કરાવેલો આ ખ્રિસ્ત યજ્ઞ સ્વીકારો અને સર્વને આશીર્વાદિત કરો. નવજીવનની આશાએ મૃત્યુ પામેલા અમારા આપ્તજનોને તેમજ તમામ સદગત ભાઈ બહેનોને યાદ કરો. એમના ઉપર તમારા દર્શનનો અનંત પ્રકાશ પાથરો. અમારા સૌની પર દયા કરો. પ્રેસનેતા તમારી મરિયમ, તેમના પતિ સંત યોસેફ, પુણ્યશ્લોક પ્રેષિતો, યુગે યુગે તમને પ્રસન્ન કરનાર તમામ સંતોની સાથે અમને શાશ્વત જીવનના ધામમાં પ્રવેશ કરાવો તથા તમારા પુત્ર ઈસુ ખ્રિસ્ત દ્વારા તમારા અખંડ ગાન ગાવાનું સદભાગ્ય આપો. ઈસુ ખ્રિસ્ત દ્વારા તેમની સાથે ને તેમને પ્રતાપે તમને હે પરમપિતા પવિત્ર આત્મા સાથેની પૂરી એકામાં સદા સર્વદા માન અને મહિમા મળતા રહે છે. હવે ઈસુએ આપણને જે પ્રાર્થના શીખવી છે પૂરી ભક્તિથી બોલીએ. હે અમારા બાપ સ્વર્ગમાં છે, તારું નામ પવિત્ર સ્વર્ગમાં પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાય. અમારી દરેક રોટી આજે અમને આપ અને જેમ અમને અમારા દર્શનો કરી તેમ અમારા દર્શનો ક્ષમા કર અને અમને પરીક્ષામાં ન લાવ પણ બચાવો. તમામ અનિષ્ટોથી અમને ઉગાર્યો હે પ્રભુ, સગળા પાપોથી અમને મુક્ત કરો. આ સંસાર યાત્રામાં અમે અમારા તારણહાર ઈસુ ખ્રિસ્તના પ્રગટ થવાની પ્રતીક્ષા કરીએ છીએ. અમારી એ મંગળ આશા પડે ત્યાં સુધી તમારી કરુણા અમારા પર વરસાવતા રહી તમારી શાંતિ છાયા હેઠળ અમને સંભાળી રાખો. હે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, તમારા શિષ્યોને તમે કહ્યું હતું, હું તમારે સારો શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ તમને આપતો જાઉં છું. અમારા અપરાધો તરફ નહીં પણ તમારી ધર્મસભાની શ્રદ્ધા તરફ નજર કરો અને શાંતિ તથા એકતા બક્ષવાની કૃપા કરો. તમે પિતા અને પવિત્ર આત્માની સાથે સાક્ષાત પરમેશ્વર છો, સર્વના જીવનદાતા છો. પ્રભુની શાંતિ તમારા અંતરમાં સર્વદા વસો. હવે પરસ્પર શાંતિ શુભેચ્છા પાઠવી. પ્રભુ ભોજનમાં આવવાનું જેમને આમંત્રણ મળ્યું છે તેઓ સૌ સદભાગી છે.
આ પરમ પવિત્ર બલિ, આ પાપ નિવારક, આ જગતના ઉદ્ધારક ભજન 216 પેજ નંબર 219.
પ્રાર્થના કરીએ. હે પિતા, તમારા સંતાનોને વત્સલ નજરે નિહાળો. તમારી દિવ્ય રોટીથી તમે અમારી નશ્વર કાયાને પોષતા રહો છો. છેલ્લે દિવસે અમરને અવિનાશી રૂપ આપીને તમારા દિવ્ય તેજથી સદાને માટે એને ઝળહળતી કરજો. આ પ્રાર્થના અમે અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા કરીએ છીએ. આજના શુભ સંદેશનું છેલ્લું વાક્ય કયું હતું? કોઈને યાદ છે? મારી પાછળ પાછળ આવો. કરી ગયું ફાધર કેલ્વિન લગભગ એમની સમજણને ત્યાંથી ઈશ્વરે એમને આ રીતે બૂમ પાડી હશે અથવા બોલાવ્યા હશે, કેલ્વિન મારી પાછળ પાછળ આવો. અને કેલ્વિને એ પ્રત્યુત્તર સાંભળ્યો, એનો જવાબ આપ્યો અને ઈસુની પાછળ પાછળ ચાલી નીકળ્યા. ફાધર કેલ્વિનનો ટૂંકમાં પરિચય આપવા માંગુ છું. સ્વર્ગસ્થ સેબાસ્ટિયન અને સ્વર્ગસ્થ ફિલોમિના બેનનો 3 દીકરીઓમાં ચોથું સંતાન એટલે ફાધર કેલ્વિન, જેમનો જન્મ અમદાવાદ વટવા ખાતે 1991માં થયો હતો. 1 થી 10 ધોરણનો અભ્યાસ તેમણે વટવા સેન્ટ ઝેવિયર્સ સ્કૂલમાં પ્રાપ્ત કર્યો અને ત્યારબાદ 11-12 ધોરણ તેમણે સેન્ટ મેરીઝ નડિયાદ ખાતે સંપન્ન કર્યા. 2014માં તેઓ અમદાવાદ ધર્મ પ્રાંતમાં સેમિનરીમાં જોડાયા. 2016 થી 2019 પુના ખાતે તેમણે પોતાની ફિલોસોફીનો અભ્યાસ સંપન્ન કર્યો. 2022 થી 2024 દરમિયાન બેંગ્લોર ખાતે તેમણે થિયોલોજીનો અભ્યાસ કર્યો અને 24/10/2024 તારીખ 24 ઉપપુરોહિતની દીક્ષા ચાવડાપુરા ખાતે તેમના 3 સાથી બ્રધરો સાથે ગ્રહણ કરી. અને ગયા અઠવાડિયે એટલે કે 26/4/2025 ના રોજ તેમણે નડિયાદ દરબાર ખાતે પુરોહિત દીક્ષા ગ્રહણ કરી. ફાધર કેલ્વિનને લગભગ ઘણા વર્ષોથી ઓળખું છું. એમના કુટુંબ સાથે મારો પરિચય. આપણા વિસ્તારમાંથી, આપણા તાબામાંથી કોઈ પુરોહિત બને ત્યારે આપણને એક આનંદ હોય, એક ઉત્સાહ હોય. અને એ આનંદ, એ ઉત્સાહ આજે મને દેખાઈ રહ્યો છે, કારણ કે વટવાના ઘણા બધા ધર્મજનો અહીંયા હાજર છે. ફાધર કેલ્વિનની આ 20મા ક્રિસ્તેન્ડમમાં જોડાવા માટે, એમને સાંભળવા માટે. એટલે 1995માં જ્યારે હું વટવા ખાતે સેવા આપી રહ્યો હતો ત્યારે ફાધર કેલ્વિન 5 વર્ષના હતા. પોતાના મમ્મી પપ્પા સાથે ક્રિસ્તેન્ડમમાં ભાગ લેવો, નાની મોટી પ્રવૃત્તિઓમાં હંમેશા આગળ પડતો ભાગ લેવો. ક્રિસ્તેન્ડમમાં સૌથી આગળ બેસતા હતા. ત્યારે ઈશ્વર એમને હાકલ કર્યા છે, કદાચ એમને પણ એ વખતે ખબર નહીં હોય, પણ જેમ જેમ ઉંમર વધતી ગઈ તેમ તેમ તેમણે ઈશ્વરની હાકલને સાંભળી એનો પ્રત્યુત્તર આપ્યો. અને આજે અમદાવાદ ધર્મ પ્રાંતમાં એક પુરોહિત તરીકે તેઓ આપણી સમક્ષ હાજર છે. ફાધર કેલ્વિન, આપણે બધા જ કોઈ પણ મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી તો આપણી ઈચ્છા હોય કે એ દરમિયાન આપણા માતા પિતા આપણી પાસે હોય તો કેટલું સારું. પણ ફાધર કેલ્વિનના માતૃશ્રી અને પિતાશ્રી બંને સ્વર્ગમાંથી ફાધર કેલ્વિનને આશીર્વાદિત કરી રહ્યા છે. અને આજે આપણી મધ્યે આ અંબોડજ માતા મરિયમના ધામમાં આ સુંદર ખ્રિસ્તને અર્પણ કર્યો છે. ત્યારે આપ સર્વ વતી હું ફાધર કેલ્વિનનું સન્માન કરવા માંગુ છું અને આપણે જોરદાર જૂન મહિનાથી ફાધર કેલ્વિન પેટલા મરિયમપુરા ખાતે પોતાની સેવાઓ આપવા જઈ રહ્યા છે. ત્યારે આપણે
એમને આપણી પ્રાર્થનામાં હંમેશા યાદ રાખીશું કે પ્રભુ એમને આ નિમિત્તમાં હંમેશા સાથે રાખે અને સુરક્ષિત રહે. ફાધર જોન એમને બુકે આપીને સન્માન કરશે. ફાધર જોન. હું તો લાયક હતો જ નહીં કે આ પવિત્ર વેદી ઉપરથી ક્રિસ્તીને અર્પણ કરી શકું, પણ પરમપિતાની કૃપાથી મને એ લાહવો મળ્યો છે અને હું ફરીવાર આભાર માનું છું ફાધર ફ્રાન્સિસ રેક્સનો કે જેમણે મને લાયક ગણીને આ ખ્રિસ્ત યજ્ઞ કરવા માટે મોકો આપ્યો છે. થેન્ક યુ વેરી મચ ફાધર ફ્રાન્સિસ. થેન્ક યુ ટુ ફાધર જોન પીટર કે એમને પણ ઘણા વખતથી ઓળખું છું, બહુ સારા વ્યક્તિ છે, એમનો પણ આભાર માનું છું. થેન્ક યુ વેરી મચ ફાધર. પ્રભુ તમારા અંદરમાં વસો. સર્વશક્તિમાન પરમેશ્વર પિતા અને પુત્ર અને પવિત્ર આત્માનો આશીર્વાદ તમારા ઉપર ઉતરો. ઈશ્વરનો આદેશ લઈ શાંતિના પંથે જઈએ. Thank you.